મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અમદાવાદ મહાદેવનગર ન્યૂ વસ્ત્રાલને આંગણે મિત્રો આપણા પ્રેમ સ્વામીની પહેલાંથી મિત્રો આપણે જે ભવ્ય શાખોત્સવ ઉજવી રહ્યા હતા એનું હવે અહીંયા જે ભક્તજનો છે એ મહાપ્રસાદ લઈ રહ્યા છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ મિત્રો લગભગ આપણે કીધું તે પ્રમાણે કે 7થી 8 હજાર જેટલા હરિભક્તો આજે અહીંયા આ મહાપ્રસાદ લઈ રહ્યા છે। જો મિત્રો આપણા ભવ્ય શાખોત્સવમાં આજે અહીંયા આ માનવ મહેરામણ મિત્રો ઉભરાણો છે આ દિવ્ય શાખોત્સવનો લાવો લેવા માટે દ્વારકા ફાર્મની અંદર દ્વારકાધીશ ફાર્મ અરે ભાઈ ચલો જો ભક્તજનો પ્રસાદ લઈ રહ્યા છે અને આપણા જે યુવાન મિત્રો છે ખડે પગે અહીંયા સેવા આપી રહ્યા છે। મિત્રો આપણે ફરીથી એકવાર પ્રસાદની વાત કરી લઈએ તો મિત્રો ચોખ્ખા ઘીમાંથી બનાવેલી એકદમ ચોખ્ખી સુખડીનો પ્રસાદ છે, પછી રોટલા છે, પછી રીંગણાનું શાક છે, પછી ટમેટા છે, મૂળા છે, ખીચડી છે અને કઢી છે। હા 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 જુઓ મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા આ દ્વારકેશ પાર્ટી પ્લોટની અંદર મિત્રો આપણે આજે શાખોત્સવ ઉજવ્યો એની અંદર મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આ પ્લોટની અંદર મિત્રો એટલા બધા માનવ મહેરામણ છે કે કદાચ બેસીને તમે જમી ન શકો એટલી મિત્રો વિશાળ જગ્યા છે, છતાં પણ મિત્રો સંકડાશ પડે એટલો માનવ મહેરામણ મિત્રો આજે અહીંયા આવ્યો છે। જય સ્વામિનારાયણ। અહીંયા મિત્રો બહાર આપણા જે સ્ત્રી હરિભક્તો જે છે એ અહીંયા પ્રસાદ લઈ રહ્યા છે। મિત્રો ખરેખર આજે આપણે એક અદ્ભુત દિવ્ય આ શાખોત્સવના મિત્રો આપણે અહીંયા દર્શન કર્યા છે। બોલો ઘનશ્યામ મહારાજની જય।